નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ ધાનેરા હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલા વાહનો સામે પોલીસે કડક વલણ અપનાવે, જેથી કરીને આ અકસ્માતના બનાવ ઓછા બને અને ધાનેરા હાઈવે પર બેફામ દોડી રહેલા વાહન ચાલકો અવારનવાર અકસ્માતો સર્જતા હોય છે, જેથી ઝડપની મજા અને મોતની સજા જેવી ઘટનાઓ બની રહી છે. તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ધાનેરા હાઈવે પર સતત અકસ્માતના બનાવ બનતા વાહન ચાલકો સહિત લોકોમાં ભયનો માહોલ છવાયો છે. થરાદના વડગામડા કોઠીગામ વચ્ચે રાત્રિના સમયે ઘાસચારો ખાલી કરીને આવતા ટ્રેક્ટર ટ્રોલીને માથેલા સાંડી જેમ દોડતા હાઈવે ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ મોડી રાત્રે ડેલુવા ગામે ઘાસચારો ખાલી કરી આવતા ટ્રેક્ટરને ડીઝલ પૂરું થઈ જતા રોડની સાઈડમાં પાર્ક કરી ડીઝલ લેવા જતા હતા, ત્યારે માથેલા સાંડની જેમ આવતા હાઈવાએ ઓવરટેક કરવા જતા ટ્રેક્ટર ટ્રોલીને ધડાકા સાથે ટક્કર મારતા ટ્રોલીમાં બેઠેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પૂર ઝડપે જતા હાઈવા ચાલકે હાઈવાને મૂકીને ફરાર થઈ ગયો હતો. થરાદ ધાનેરા હાઈવે પર ગઈકાલે મોડી રાત સુધી 3 અકસ્માતનો બનાવ બનવા પામ્યા હતા, જેમાં ખેંગારપુરા પાટે પાસે સ્કોર્પિયો ગાડીએ છોટા હાથીને ટક્કર મારતા એકનું મોત થયું હતું. જે બાદ વડગામડા નજીક બાઇક ચાલક આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવારથી ખસેડવામાં આવ્યો હતો. જેની બાદ મોડી રાત્રે માતેલા સાંડીજ માફક હાઈવાએ ટ્રેક્ટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. થરાદ ધાનેરા હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલા વાહનો સામે પોલીસ કડક વલણ અપનાવે, જેથી કરીને આવા અકસ્માતના બનાવો ઓછા બને. ધાનેરા હાઈવે પર બેફામ દોડાઈ રહેલા વાહન ચાલકો અવારનવાર અકસ્માતો સર્જતા હોય છે. ઝડપની મજા અને મોતની સજા જેવી ઘટનાઓ બની રહી છે, તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.